કચ્છ જિલ્લાના અંજારની બાળકીએ સંગીતની દુનિયામાં નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવી છે. 12 વર્ષીય વાંચા ઠક્કર જ્યારે 2.5 વર્ષની હતી ત્યારથી તેણે ગીતો ગાવાની શરૂઆત કરી હતી. 7 વર્ષની ઉંમરે તે ગીત કમ્પોઝ કરવા લાગી હતી. વર્ષ 2017માં 5 વર્ષની ઉંમરે તેણે રાષ્ટ્રગીત જન ગણ મન સોલો ગાયું. આ ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું. યુટ્યુબ પર આ વિડીયોના 30 મિલિયન વ્યૂ છે. અત્યાર સુધી તેણે 50 આલ્બમમાં ગીત ગાવાની સાથે અભિનય પણ કર્યું છે. એટલું જ નહીં, બાલ લેખિકા તરીકે પણ નામના મેળવી છે. તેનું પ્રથમ પુસ્તક 11 ઓગસ્ટ 2023ના રોજ પ્રકાશિત થયું હતું, જેમાં સનાતન સંસ્કૃતિ આધારિત કોયડાઓ છે. નાની ઉંમરે આટલી મોટી સિદ્ધિ પાછળ તેમના પિતા ડૉક્ટર રૂપેશ ઠક્કર અને માતા ડૉક્ટર પૂજા ઠક્કરની મહત્વની ભૂમિકા છે. ધોરણ 7માં ભણું છું. મેં ગ્રુપ ગુરુકુલમાંથી શિક્ષા લીધી છે. મારા મમ્મીનું નામ પૂજા ઠક્કર છે અને મારા પપ્પાનું નામ કૃપેશ ઠક્કર છે. મારા ભાઈનું નામ પર્વ ઠક્કર છે. મેં 3 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું છે અને ત્યારથી હું અત્યાર સુધી ગાઉં છું. મારું પહેલું ગીત જન ગણ મન જે હજી સુધી ટ્રેન્ડમાં હાલે છે. ખાસ કરીને તે આ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક અને વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકની તાલીમ લીધી છે. કોની પાસેથી લીધી છે? મેં ઇન્ડિયન ક્લાસિકલ અને વેસ્ટર્ન ક્લાસિકલની તાલીમ મારા પપ્પા પાસેથી લીધી છે. આ સિવાય તું બીજી કઈ એક્ટિવિટી કરે છે? આ સિવાય હું ચોપડી પણ લખું છું. મારી પહેલી પુસ્તકનું નામ સનાતન વર્ડ સર્ચ છે અને અત્યારે હાલમાં હું પુસ્તક લખું છું. એનું નામ સનાતન સિંચન પુસ્તક છે. મેં અત્યાર સુધીમાં 12 પુસ્તક લખ્યા છે, જેમાંથી રામાયણ વર્ડ સર્ચ, મહાભારત વર્ડ સર્ચ, ગીતા વર્ડ સર્ચ, વિષ્ણુ પુરાણ એવી અનેકો પુસ્તક છે. ખાસ કરીને જો વાત કરીએ તો તારા જે ગીતો તે ગાયા છે, કયા પ્રકારના તે ગીતો ગાયા છે અને હાલ એમાં કયા ગીતો છે એ ટ્રેન્ડમાં આગળ પડતા છે? મેં અત્યાર સુધીમાં ઘણા ગીતો 50 જેટલા ગીતો ગાયા છે, જેમાંથી હે નમન, લાડલી બેની, તું છે ઓમાં અને ખાસ કરીને જન ગણ મન ટ્રેન્ડમાં છે. જે બોલિવૂડના કલાકારો છે બરાબર, એની સાથે તે ટેક્સમાં તારું સોંગ સૌથી પહેલું છે, પણ તે ખાસ કયા પ્રકારના ગીતો ગાયા છે? મેં ડિવોશનલ ગીતો ગાયા છે અને દેશભક્તિના ગીતો ગાયા છે. આપણે જે રીતે વાત કરતા હતા, મારી દીકરીનો જન્મ થવાનો હતો એટલે વાચા જ્યારે ગર્ભમાં હતી ત્યારથી જ અમે એને ગર્ભ સંસ્કાર ચાલુ કર્યા હતા. ગર્ભમાં એને સંગીત અને ભગવદ્ ગીતા બંનેનું જ્ઞાન આપ્યું હતું અને એટલે જ સંગીતમાં અને ભગવદ્ ગીતામાં એને અત્યારે પણ બહુ જ રુચિ છે. ખાસ કરીને મેડમ વાત કરીએ વાચાની, તો કઈ રીતે નાનપણથી, કારણ કે જનરલી માતા એક પ્રથમ શિક્ષક હોય છે, તો કઈ રીતે તમે એને શિક્ષણ આપવાની શરૂઆત કરી? એટલે અમે જે મેં વાત કરી ગર્ભ સંસ્કારથી તો એને ચાલુ કરી દીધું હતું. પછી જન્મી ત્યારથી અમે એને મ્યુઝિક માટે સતત એને વાતાવરણ મળતું રહ્યું હતું કે જ્યારે અમારા ભેગી બેઠી હોય અમે સતત સંગીતનો રિયાઝ કરતા, સંગીત બીજા છોકરાઓને પણ શીખવાડતા નહીં, અમારા ભેગી જ સતત રહેતી. તો એને ત્યારથી જ એક્સપોઝર મળવાનું શરૂ થઈ ગયું હતું. જેમ વાત કરી બેન, એમ વાચાનો જ્યારે ગર્ભ સંસ્કારથી ચાલુ કર્યું અમે, પછી વાચાનો જન્મ અમેરિકામાં થયો અને વાચા જ્યારે 6 મહિનાની હતી ત્યારે જ અમે એને ઇન્ડિયા પાછું લઈ આવ્યા અને અત્યારે વાચા 12 વર્ષની છે. તો આ દરમિયાન જે મેં 25 વર્ષથી જ મ્યુઝિકનું કામ ચાલુ કરેલું છે, તો એમાં મારે મ્યુઝિક થેરાપી પર મેં ઘણું કામ કર્યું. તો એ થેરાપી મેં વાચામાં પણ યુઝ કરી. ગર્ભ સંસ્કારમાં ભગવદ્ ગીતા અને સંગીતનો તાલીમ આપી અને ત્યારબાદ અમે નોટિસ કર્યું કે એ સંગીતના જે સુરોને સરસ રીતે પિક કરે છે અને એનું પહેલું આલ્બમ ગીત અમે લોન્ચ કર્યું, રેકોર્ડ કર્યું, જે જન ગણ મન હતું. અને જે લોન્ચ કરવાની સાથે જ એટલો સરસ પ્રતિભાવ મળ્યો એને કે આજની તારીખમાં પણ વર્લ્ડ વાઇડ એ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય છે ગીત. દર વર્ષે 26 જાન્યુઆરી 15 ઓગસ્ટે તો અચૂક બધા જ પ્લેટફોર્મ પર ધૂમ મચાવતું હોય. અને ત્યારબાદ જે અમે ઇન્ડિયન ક્લાસિકલની મેં તાલીમ આપી, જેમાં જન ગણ મનનું નોટેશન વર્ઝન અમે લોન્ચ કર્યું, જે આજની તારીખમાં માત્ર 2 જ બાળકોએ કરેલું છે આખા વર્લ્ડમાં, વાચા અને પર્વએ, અને એ પણ બહુ જ ખૂબ સરસ ચાલેલું. અને ત્યારબાદ એને ધીમે ધીમે અમે સાથે એને રુચિ પડી એક્ટિંગમાં. તો 5 વર્ષની ઉંમરે જેણે એક્ટિંગ પણ સાથે ચાલુ કરી, જેમાં અમે હે નમન, એ વતન,
લવ યુમાં, તું છેઓમાં જેવા જે ગીતો કર્યા, જે પણ ટ્રેન્ડિંગમાં ગયા. તો વાચાનું સતત ધીમે ધીમે અમે જોતા ગયા કે એનું ગ્રાફ સંગીતની સાથે સાથે કલા, એક્ટિંગમાં પણ છે. એટલે એનામાં એને વધારે ને વધારે તાલીમ આપી. કૃપ ગુરુકુલમાં અમારી પાસે જ શીખે છે. અને ત્યારબાદ એનું જોયું કે લેખનમાં પણ એની રુચિ છે, તો લેખન પણ એને ચાલુ કર્યું. એટલે સંગીતમાં મ્યુઝિક કમ્પોઝર તરીકે મારી સાથે એણે 5 વર્ષની ઉંમરે ચાલુ કર્યું કામ, કે જેમાં ગીત મારી સાથે જ બનાવે છે. અને ધ નોટેશન ગર્લ તરીકે એ પોતાના ગીત લોન્ચ કરે છે. અત્યાર સુધી જો એની વાત કરું સંગીતની જર્નીની, તો 50 જેટલા ગીતો એણે ગાઈ લીધા છે. અને એઝ અ કમ્પોઝર 10 જેટલા ગીતોમાં મારી સાથે સહાયક કમ્પોઝર તરીકે એણે કામ કરેલું છે. અને આ ગીતોની એચિવમેન્ટની વાત કરું તો એને ઘણા બધા એવોર્ડ્સ એના માટે મળ્યા, જેમાં બોલિવૂડ ડિકેડ 2010થી 2019 સુધીના 20 ગીતો સિલેક્ટ થયેલા જીઓ સાવન દ્વારા, જેમાં એનું જનગણ પ્રથમ ક્રમે રહેલું છે. આવી જ રીતે એને મોડર્ન મહિલા કરી અને બીજા બોલિવૂડના અને ગુજરાતી સિંગર્સ સાથે એનું આલ્બમ લોન્ચ થયેલું છે, જેમાં પણ એના 5 ગીતો સિલેક્ટ થયા. અલકા યાજ્ઞિક, તેમ સાથે જે આપણે ઐશ્વર્યા મજમુદાર, જોનિતા ગાંધી સાથે એના આલ્બમ લોન્ચ થયેલા છે. અને એનું આ બધું જ કાર્યક્ષેત્ર જે અહીં ચાલી રહ્યું હતું એ જોઈને આપણા જે CM સાહેબ છે એમણે પણ એને શુભેચ્છા અને એપ્રિસિએશન આપેલું છે કે કલામાં ક્ષેત્રમાં એ આગળ વધી રહી છે. અને ત્યારબાદ 10 વર્ષની ઉંમરે એનું પહેલું પ્રથમ પુસ્તક અમે લોન્ચ કર્યું, જે સનાતન વર્ડ સર્ચ કરીને પુસ્તક હતું. અને એ પુસ્તક પણ વાચાની પોતાની ઈચ્છાથી જ થયું કે જ્યારે અમે સનાતન ઉપર એના માટે પુસ્તક ગોતી રહ્યા હતા, આખા બજારમાં ક્યાંય મળ્યું નહીં, તો વાચાને મેં કીધું કે તારે જ સ્ટાર્ટ કરી દેવું જોઈએ. અને એ મોટિવેશનથી પ્રેરાઈ અને એણે પુસ્તક લખવાનું ચાલુ કર્યું, જે પુસ્તકને સ્ટેટ લેવલે 3-4 એવોર્ડ્સ મળ્યા. અને અત્યાર સુધી 1 વર્ષમાં એણે 12 જેટલા પુસ્તકો કમ્પ્લીટ કર્યા છે. અને એના પુસ્તકો નાના બાળકોમાં બહુ જ લોકોને પસંદ પડી રહ્યા છે. એટલે પર્વ અને વાચાએ સાથે મળી અને પર્વ પબ્લિશિંગ નામની સંસ્થા પણ ચાલુ કરી, અને જેના માટે પણ એ યંગેસ્ટ મલ્ટીલિંગ્વલ ઓથરનું એવોર્ડ જીતેલી છે, કે જેણે 5 ભાષામાં અત્યાર સુધી પુસ્તક લખ્યા છે, જેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ અને કચ્છી ભાષા છે. એટલે આ આખું જર્નીમાં વાચાની મારી પ્રેરણા ઓલવેઝ એ રહી છે કે એ આપણા કલ્ચરને, એ યુએસએમાં જન્મી છે પણ તમે જોશો તો ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને આગળ લઈ જવા માટેનું અમે એને પ્રયાસ કર્યો છે. અને એના માટે મેં એને એક સ્લોગન આપ્યું છે, જેના પણ અત્યારે પણ વર્ષોથી કામ કરું છું. એ છે મેં ભી અર્જુન, કે હું બધા બાળકોને અર્જુન જેવા બનશે તો ભગવાન હંમેશા મદદ કરશે એ કહેતો રહું છું. એટલે વાચા અને પર્વો પછી બીજા બાળકો પણ આજે વાચા બધાને પ્રેરણા આપી રહી છે, જે ગીવ વાચા ફાઉન્ડેશન સંસ્થા વતી કામ કરી રહી છે. મ્યુઝિક આલ્બમ ગીતો ગાયા છે, અને ખાસ કરીને એમાં એને રાજ્ય લેવલે અને વર્લ્ડ લેવલે ક્યાં ક્યાં એને પરિણામો મળ્યા છે અને સર્ટિફિકેટો મળ્યા છે. જી, તો વાચાએ અત્યાર સુધી 50 જેટલા ગીત ગાયેલા છે, જેમાં ભક્તિ ગીતો, દેશભક્તિ ગીતો અને પારિવારિક ગીતોનો સમાવેશ થાય છે. હું ફિલ્મોમાં કામ કરું છું, પણ મારું ચુસ્તપણે માનવું હતું કે બાળકો નાના હોય ને ત્યારે ફિલ્મનું એક્સપોઝર ન આપવાનું હોય. એટલે વાચાએ ફિલ્મોમાં અત્યાર સુધી ગીત ગાયા નથી ને સાંભળ્યા પણ નથી એણે કોઈ ફિલ્મોના ગીત. અને એ ધાર્મિક અને આધ્યાત્મિક ગીતો પર જ વધારે કામ કરે છે. અને એના આ વલણને કારણે એનું એક અમે આખું પ્રોજેક્ટ ચાલુ કર્યું છે, જે છે ગુંજે ગીતા, જેને વાચા આખા વિશ્વમાં લીડ કરી રહી છે. અને ગુંજે ગીતામાં ગિટાર ઉપર ભગવદ્ ગીતાનું પરફોર્મન્સ થાય છે. 100 જેટલા શો હમણાં સુધી થઈ ગયેલા છે. અત્યારે જ આ વર્ષે જ ગુંજે ગીતા શતક મહોત્સવ સેલિબ્રેટ કર્યું, અને જેની નોંધ આપણે ચીફ મિનિસ્ટર સાહેબ, હોમ મિનિસ્ટર સાહેબ અને હેલ્થ મિનિસ્ટર સાહેબે લીધેલી છે. અને આખા પરિવારને અમને આ કાર્ય માટે એપ્રિસિએશન આપ્યું છે. આ સાથે જ વાચાને યંગેસ્ટ મલ્ટીલિંગ્વલ ઓથર તરીકે ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી એવોર્ડ મળેલું છે, અને ગિનિસ બુકમાં અત્યારે એની પ્રોસિજર ચાલુ છે આ જ એવોર્ડ માટે. અને આ સાથે જ એને શ્રેષ્ઠ રઘુવંશી બાળ પ્રતિભાનું એવોર્ડથી એનાયત કરવામાં આવી છે. એ સાથે જ એને બાલ સરસ્વતી એવોર્ડ મળેલ છે ગુજરાત કક્ષાએ, અને બાલ શિરોમણી એવોર્ડ મલયાલી એસોસિએશને એને આપેલ છે. તો એના કાર્યની નોંધ જ્યાં જ્યાં અલગ અલગ જગ્યાએ લેવાય છે. અને એ સાથે જ મીડિયા હાઉસમાં વાત કરું તો બિગ એફએમે વાચાનું સન્માન કરેલું છે. અને એના જે ગીતો છે હે નમન શહીદો કો, એના માટે ઘણી બધી શાળાઓ અને સંસ્થાઓ એનું સન્માન કર્યું છે.